નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ અને કલેક્ટર શ્રી નૈમેશ દવેની ઉપસ્થિતિમાં ₹21.35 કરોડના ખર્ચે નવનિર્માણ થનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું। સાથે સાથે મંત્રીશ્રીએ વલસાડ શહેરના કુલ 15 કાર્યોનું ખાતમુહૂર્ત કરી કુલ ₹52.5 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી। મંત્રીશ્રીએ નવા શાકભાજી માર્કેટ નિર્માણની દરેકને શુભેચ્છા આપતા જણાવ્યું કે વલસાડ નગરપાલિકા સૌથી જૂની નગરપાલિકાઓમાંથી એક છે। વર્ષ 2007માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શહેરી વિકાસ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના બનાવી હતી। ત્યારબાદ નગરપાલિકાઓ વિકાસની રાહે આગળ વધી છે। પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની નગરપાલિકાઓના વિકાસનો પાયો નાખ્યો હતો। આ શાકભાજી માર્કેટનું કાર્ય ઘણા સમયથી ઉપાડ્યું હતું પરંતુ તેના નિર્માણમાં અનેકવિધ તકલીફો પડી હતી, પરંતુ હવે દરેક સુધારાઓ સાથે આ કાર્ય શરૂ થયું છે। શાકભાજી માર્કેટના દુકાનદારો અને વેપારીઓનો ઉત્સાહ જોતા એવું લાગે છે કે આ કાર્ય ઘણી સારી રીતે અને સમયસર પૂર્ણ થશે અને અનેક લોકોને એનો લાભ પણ મળશે। વધુમાં મંત્રીશ્રીએ અપીલ કરી હતી કે વલસાડનો વિકાસ એ જ સૌનું ધ્યેય હોવું જોઈએ। વિકાસ માટે દરેકે પોતાનો ફાળો આપવો જ જોઈએ। વલસાડનો વધુ વિકાસ કરવો હોય તો સુંદર રીતે આયોજનો કરતા રહેવું પડશે। હું ખાતરી આપું છું કે મારી પાસે વલસાડના જે કામો આવશે તેનું ચોક્કસ આયોજન કરીશું। અબ્રામા ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવવા રેલવે સાથે વાટાઘાટો ચાલે છે। મંજૂર થતા ટ્રાફિક સમસ્યાના પ્રશ્નો હલ થશે। મંત્રીશ્રીએ વલસાડ નગરપાલિકા વિસ્તારમાં ₹27.80 કરોડની ભૂગર્ભ ગટર યોજના, ₹6.60 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન, ₹76.90 લાખના પેવર બ્લોક બેસાડવાની કામગીરી, ₹1.66 કરોડની વરસાદી બોક્સ ગટર, 1.70 કરોડના વરસાદી પાઇપ ગટર, ₹40.78 લાખના ખર્ચે રોડ રિસરફેસિંગ, ₹3.33 કરોડના ખર્ચે અબ્રામા વોટર વર્કસ ખાતે 20+20 લાખ લીટર અંડરગ્રાઉન્ડ સમ્પ, ₹8.39 લાખના ખર્ચે પોકેટ ગ્રાઉન્ડમાં પેવર બ્રેક અને ટોયલેટ બ્લોકની, ₹45.2 લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્રનું પ્રાથમિક ધોરણે અપગ્રેડેશન, ₹83.60 લાખના ખર્ચે એનિમલ ઇન્સિનરેટર વિથ સિવિલ વર્ક કામગીરી, ₹80.92 લાખના ડામર રોડ, ₹13.91 લાખની ડ્રેનેજ લાઇન અને ₹29.88 લાખના અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું। કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, વહીવટદાર અને પ્રાંત અધિકારી વિમલ પટેલ, સિટી ઇજનેર હિતેશ પટેલ, સંગઠન કાર્યકર્તાઓ, શાકભાજી માર્કેટ એસોસિએશનના સભ્યો, દુકાનદારો, વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। SK હોમ ડેકોર કે જ્યાં મેટ્રેસીસની ખરીદી સાથે મળશે મેમરી પીલો અને બેડશીટ એકદમ ફ્રી। એડ્રેસ છે પહેલો માળ નિયર કૃષ્ણા કોમ્પ્લેક્સ, ન્યૂ JIDC, પ્લોટ નંબર H3 વલસાડ। તો આજે જ સજાવો તમારા સ્વપ્નનું ઘર। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। satyade.com આઝાદી સમાચારોની જે ઘણા વખતથી આપણે ઇંતજાર હતો, કેમ કે સ્વાભાવિક છે વલસાડ નગરપાલિકામાં એક ચર્ચાનો વિષય પણ હતો। રાજુભાઈને બહુ ચર્ચાને બહુ ચકડોળે ચડાવે એટલે ખબર છે, પણ થોડી અવશ્ય લેટ જરૂર થઈ છે મિત્રો। પણ એ મકાન એવું હતું કે ને તોડવું જ પડે। આપણે એક માણસની જિંદગી જાય એ પરવડે નહીં, કામ ડિલે થાય તે પરવડે, પણ કોઈની જિંદગી ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે એટલે આપણે મકાન તોડવું પડ્યું। પત્રકાર મિત્રોએ પણ ઘણી બધી જે તે સમયે રજૂઆત કરી અને બધાએ રજૂઆત કરી। અમે પૂર્વ કોર્પોરેટરો, હું સહિત બધાએ રજૂઆત કરી। એમાં વિશેષ ફાળો આપણા કનુભાઈ આદરણીય મંત્રીશ્રીનો છે। એનું કારણ હું અવારનવાર દર મંગળવારે જતો હોઉં છું અને ફોલોઅપ લેવાનું આ ચીફ ઓફિસરની જે ફાઇલ સુરત કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ અને શહેરી વિકાસમાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, એટલે આ કામમાં ઘણા બધા ગૂંચવાયેલા પ્રશ્નો હતા। લોકોને કહેવાની વાત અલગ હોય છે, પણ એમાં વહીવટી તંત્રના અનેક ગૂંચવેલા પ્રશ્નો હોય છે। એનું તંત્ર દ્વારા નિકાલ લાવવો જરૂરી છે। ચીફ ઓફિસરે પણ પ્રયત્ન કર્યા, હું પ્રયત્ન કર્યા, કનુભાઈ એના કમિશનર સુધી જે તે પ્રયત્ન કર્યા, એના પરિણામ આપણને મળી છતાં આજે આપણે 22 કરોડનું ખાતમુહૂર્ત આપણે કરી શક્યા છે મિત્રો। જિલ્લા પંચાયતના પ્રમુખ મનુભાઈ, પૂર્વ પ્રમુખ સોનલબેન, કંદરભાઈ, તરમીનભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ચીફ ઓફિસર શ્રી દશરથસિંહજી અને અત્રે ઉપસ્થિત સૌથી જૂની નગરપાલિકા કહી શકાય એવી છે। અને જો જોઈએ તો આનો વિકાસ 2007માં
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે એમણે શહેરી વિકાસ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના બનાવી, ત્યારથી શહેરમાં કોઈ પણ નગરપાલિકાના પ્રમુખ બનવા તૈયાર થયા, નહીં તો નગરપાલિકાના પાણીના બિલ ભરવાની તકલીફ હતી. એટલે આપણે સૌપ્રથમ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને વંદન કરીએ કે ગુજરાતની નગરપાલિકાના વિકાસનો એમણે પાયો નાખ્યો. અને ત્યાર પછી છેલ્લા 10 વર્ષમાં ભરતભાઈ ધારાસભ્ય થયા, સોનલબેન પ્રમુખ હતા, ત્યારે આપણે મોરારજી દેસાઈ ઓડિટોરિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય કે બીજા અનેક કામો જે આપણે કર્યા છે. અને હવે પછીના જે કામો છે, આ શાકભાજી માર્કેટનું કામ પણ અમે ભરતભાઈ સાથે ત્યારે જ ઉપાડેલું હતું. પણ આમાં ભરતભાઈએ કીધું તેમ, રાજુભાઈ તમારે કામને આગળ વધારવાનું છે, અટકાવવાનો કોઈ પ્રયત્ન ન કરતા. જે કંઈ પણ પ્રશ્ન હશે, સારામાં સારું કામ થશે, પણ તો આપણે બધાએ સાથે મળીને જે રીતે શાકભાજી માર્કેટના જે બધા આપણા દુકાનદારો છે એમનો જે ઉત્સાહ જોતા લાગે છે કે મને ચોક્કસ ખાતરી છે કે આની ઘણી બધી જરૂરિયાત છે, અને આપણે એને સમયસર પૂરું કરીએ તો આ વિસ્તારના આ લોકોને ઘણો બધો ફાયદો થશે. ફરીથી આપણે જોઈએ તો ભરતભાઈએ તો વલસાડની વાત કરી જ, પરંતુ વલસાડમાં આપણે જો વિકાસ કરવો હોય તો એક સુંદર રીતે આયોજન કરીને ઘણા બધા કામો હજી થઈ શકે છે. અને હું ખાતરી આપું કે મારી પાસે વલસાડના જે કંઈ પણ કામ આવશે એને ચોક્કસ રીતે આપણે પૂર્ણ કરીશું. એક અબ્રામા ખાતેનું રેલવેનો ઓવરબ્રિજ, અબ્રામાના રેલવે ઓવરબ્રિજ માટે પણ અમે રેલવે સાથે વાત કરીને એનો પ્રયત્ન કરીએ છીએ. એ જો થઈ જશે તો વલસાડના ઘણા બધા કામો, ઘણા બધા ટ્રાફિકના પ્રશ્નોનો સમાધાન થશે. ફરીથી આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છે, અને આપણે સૌએ એક જ ધ્યેય રાખવું જોઈએ કે વલસાડનો વિકાસ કેવી રીતે થાય. વિજયભાઈ છે ને? હા, વલસાડના વિકાસ માટે દરેક જણે પોતાનો ફાળો આપવો જોઈએ. અને જે રીતે કામો થતા હોય, ધારો કે આપણા આ મિનારો છે, એ પણ અમે નીતિનભાઈ પાસે એટલી મહેનત કરીને કલ્યાણબાગનું રિનોવેશન કરાવ્યું. એટલે આ બધા જે કામો થયા છે, હજી પણ એનાથી ડબલ કામો થઈ શકે. આપણે વલસાડમાં રેલ નહીં આવે એના માટે ઔરંગામાં પણ જે કામગીરી કરવાની છે એ પણ મંજૂર કરવામાં આવી છે. તો આપણે સૌ સાથે રહીને વલસાડનો વિકાસ કરીએ. અને ફરીથી આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છે એ બદલ સૌને અભિનંદન આપું છું. અને તમારા માટે એક જોરદાર તાળી થઈ જાય. ફરીથી આપણે સૌ સાથે મળીને કામ કરીશું. આભાર. ભારત માતા કી જય. નગરપાલિકામાં વલસાડનો સમાવેશ થાય છે ત્યારે વલસાડના વિવિધ વિકાસના કામો જે છેલ્લા 10 વર્ષમાં થયા છે તેમાં વધારો કરીને આ વખતે વેજીટેબલ માર્કેટથી લઈને ખાસ કરીને જેને પર્યાવરણ માટે સૌથી મહત્ત્વનું કહી શકાય એવા એસટીપી અને એના લગતા જે ડ્રેનેજનો જે કામો થયા છે, અને જે રીતે સ્માર્ટ સિટી તરીકે વલસાડનો સમાવેશ કરીને આપણે વલસાડના પીવાના પાણી, ડ્રેનેજનો પ્રશ્ન અને સાથે સાથે જે વિકાસના કામો કરવાના છે એનું આપણે સંપૂર્ણ શ્રેય આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આપીએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને આપીએ. અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ અને સોનલબેને જે છેલ્લા 10 વર્ષમાં કામ કર્યા છે એમને પણ હું ખાસ અભિનંદન આપું છું. અને આપણે સૌ સાથે મળીને જે રીતે શાકભાજી માર્કેટનો પ્રશ્ન ઘણા વખતથી ગૂંચવાયો હતો, પરંતુ હવે એ પ્રશ્ન એકદમ સીધી રીતે ઉકલી જવાનો છે અને એનું કામ સંપૂર્ણ રીતે જલ્દી પૂરું થાય એ માટે સૌ મર્ચન્ટ એસોસિએશન અને સાથે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું. અને સૌ મીડિયા કર્મીઓ પણ આ બાબતમાં હંમેશા જાગૃત રહ્યા છે, એમને પણ વિનંતી કરું છું કે આપણે સૌ સાથે રહીને પોઝિટિવલી આ કામને આગળ વધારીએ. વલસાડ જિલ્લામાં કેટલા જે વિકાસના કામોનું લોકાર્પણ થયું અને ખાતમુહૂર્ત? 120 કરોડના કામોનું ખાતમુહૂર્ત થયું છે. અને સાથે સાથે એક નવા જે રીતે આપણે લીલાપોરને જોડતો, વલસાડથી લીલાપોરને જોડતો એક નવો બ્રિજ 80 કરોડમાં મંજૂર થયો છે, એની પણ આજે જાહેરાત કરવામાં આવી છે. અને એનું ટેન્ડર પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સર, વલસાડમાં ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે, અત્યારે જે નગરપાલિકા છે તેને મહાનગરપાલિકા ક્યારે ટૂંકમાં થશે? એ મહાનગરપાલિકા બનાવવાનું જે ક્રાઇટેરિયા છે, એની જે વસ્તી હોય છે એ પ્રમાણે થાય છે. અને વલસાડ
પણ ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે એમ કહી શકાય, કેમ કે વસ્તીના ધારાધોરણ પ્રમાણે જે ગામો સમાવવાના છે એ ગામો સમાવાશે તો ચોક્કસ થશે. સર, અબ્રામાની જો વાત કરીએ, જે ઓવરબ્રિજનો પ્રશ્ન છે, શું લાગે છે કેટલી સમયમાં એનો ઉકેલ આવશે? એની આજે ચર્ચા કરી છે, રજૂઆત કરી છે અને એને ચોક્કસ રીતે સૌથી વધુ જો જરૂરિયાત વલસાડમાં હવે હોય તો આની જ છે અને એ પ્રશ્ન અમે ચોક્કસ રીતે સોલ્વ કરીશું. ચાલો, થેન્ક યુ, આભાર. થેન્ક યુ. છેલ્લા ઘણા સમયથી જે વાતની રાહ જોવાતી હતી, આજરોજ એનું મુહૂર્ત આવી ગયું છે. જી હા, વલસાડના શાકભાજી માર્કેટ ખાતે જે સમસ્યા હતી, ટૂંક જ સમયમાં નવી શાકભાજી માર્કેટ તૈયાર થઈ જશે. ત્યારે સમગ્ર મુહિમમાં જેમનો મહત્વનો ફાળો રહ્યો છે એવા શાકભાજી માર્કેટના અગ્રણી માજી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા અને એમની સમગ્ર ટીમ અહીંયા છે. ત્યારે એમને પૂછીશું, રાજુભાઈ, જણાવશો કે આટલા વર્ષથી જે સમસ્યા હતી આજરોજ એનો ઉકેલ આવી ગયો છે. માનનીય આપણા કેબિનેટ ઉર્જાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આજરોજ જે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે, કેવી લાગણી થાય છે? આજે સૌ વલસાડવાસી અને ખાસ શાકભાજી માર્કેટ, જે આજે માર્કેટ અમારી ઘણા સમયથી કેટલીઓ વાર પડી ગઈ, કેટલીઓ વાર તૂટી ગઈ, અનેક વાર એવી ઘટનાઓ બની, પણ દાદાની અસીમ કૃપાથી કોઈને પણ જરા પણ આંચ નહીં આવી. એટલે પહેલાં મેં મા દાદાનો અને અહીંયા જે માતારાણી છે એનો ખૂબ ખૂબ દિલથી આભાર ને માતાજીના ચરણમાં અને દાદાના ચરણમાં કોટી કોટી પ્રણામ કરીએ કે અમને અને આજે એક સુખાકારીનો અંત આવ્યો છે. અને માનનીય શ્રી આપના વલસાડના પાર્ટીના ધારાસભ્ય, પેટ્રોલિયમ મંત્રી, ઊંઝા મંત્રી કનુભાઈ દેસાઈએ જે વલસાડને જે માતબર રકમની ગ્રાન્ટ આપી ગુજરાત સરકારે, અને વલસાડના ધારાસભ્યો અને આ વલસાડના નવા સાંસદ ધવલભાઈ પટેલ અને તમામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કે જેમને 1.5 વર્ષનું જે માર્કેટનું ખેસ નેસ થઈ ગયેલી આજે માર્કેટ બનવા જઈ રહી છે, તો સૌથી જો આનંદની ખુશીની લાગણી હોય તો અહીંના તમામ નાના મોટા વેપારીઓને. કેમ કે આટલી મોટી માતબર રકમ, જે રકમ ફાળવી છે, કદાચ કહીએ તો ચાલે કે અમને એના મીંડા બી ખબર નહીં મળે કે 22-25 કરોડના મીંડા કેટલા આવે અમને ખબર નથી. એટલે બહુ દિલથી હૃદયપૂર્વક માન્ય શ્રી કનુભાઈનો આભાર વ્યક્ત કરીએ અને ચીફ ઓફિસર સાહેબનો, એન્જિનિયર સાહેબનો અને અહીંયા ઉપસ્થિત તમામ વલસાડના જે કોઈ અમને સાથ સહકાર અમારા નાના મોટા વેપારી જેમને અમને મદદ કરી છે, જે અમારી સાથે રહ્યા છે. અને બીજું કે વલસાડને એની તકલીફ પણ બહુ હતી, કેમ કે ટ્રાફિકની એક સમસ્યા, ટ્રાફિકની સમસ્યા. હવે આ માર્કેટ તૈયાર થઈ જવા રહી છે તો એક સુખાકારી નોંધ આવ્યો છે ને લાગણી અનુભવીને ખરેખર દિલથી હૃદયપૂર્વક કનુભાઈનો અમે આભાર વ્યક્ત કરીએ કે કનુભાઈ હજુ ઘણા એવા વલસાડના કામો છે, ટકોર કરવી પડે. જે કામ કરતા છે એને જ કહેવાય, જે કામ કરતા છે એને જ કહેવાય, જે નથી કરતા એને કહેવાતા નથી. જે કામ કરતા છે એને કહેવું જ પડે. મારે પણ કહેવું પડે, વલસાડના ચૂંટાયેલી સભ્ય બી કહેવું પડે, વિરોધ પક્ષે બી કહેવું પડે અને આમ નાગરિકે બી કહેવું પડે. પણ આજે જે વલસાડમાં એક ઉત્તમ કામ થઈ રહ્યું છે એ તો ખરેખર કનુભાઈને દિલથી સેલ્યુટ માર્કેટ તરફથી અને જોરદાર અમે સૌ વેપારી કનુભાઈનો આભાર વ્યક્ત કરીએ. રાજુભાઈ, આટલા વખતથી તમે પણ મુહિમ ચલાવી હતી, અવારનવાર મીડિયામાં ને એમ પણ અમે જે રજૂઆત કરી હતી અને માર્કેટ કહેવાય કે આજે સુખાકારી નોંધાવી અને નાનામાં નાના વેપારીઓ કે જે રોજ રડીને પેટીયું રડતા હતા, તો એ બેન છે ને, એક મારી વાત રહી ગઈ કે આ માર્કેટને મુહિમ છે ને માન્ય શ્રી પત્રકાર ઉત્પલભાઈ દેસાઈ, બંકિમભાઈ, કમલેશભાઈ અને ખાસ બેન દિશા, તમે જે સત્યદેવ વારે વખતે આ ચેનલને માર્કેટને ઉજાગર કર્યું છે, જે આ લોકોના કાન ખેંચ્યા છે અધિકારીઓના વખતો વખત, અને અનેક પ્રશ્નમાં તમે કામ ને બીડું આપતા છે અને ઉચકતા છે. પેપરની અંદર આવ્યું છે તો એનો એક આ મોટો સી પાડો છે. કેમ કે અમારી ઘણી વાત એવી છે કે જે આ લોકોની એ ગાડી નહીં પહોંચે, કદાચ અમે નહીં મળી શકીએ, એ લોકો અગવડ ના કરે અધિકારીઓ. તો આ તમારા મીડિયમ માધ્યમ દ્વારા જે એ લોકોની તમે જે વાતો પહોંચાડી, ચેનલ દ્વારા, પત્રકાર પ્રેસ દ્વારા, ઘણા લોકોએ જે લખીને મૂકીને જે વારે ઘડીએ માર્કેટ બારામાં લખ્યું, છાપ્યું, અને આજ સુધી મેં એકદમ દિલથી અભાઈ કે કોઈ પણ મીડિયાએ નેગેટિવ આજ સુધી શાકભાજી માર્કેટનું આવ્યું નહીં મળે. કેમ? એટલા માટે કે અમે અમારી માંગણી પોઝિટિવ છે, વલસાડના હિટમાં છે, અને જ્યાં કનુભાઈને અહીંયા ખાતરી આપીએ, ચીફ ઓફિસરને ખાતરી આપીએ અને વલસાડના તમામ નાગરિકને ખાતરી આપીએ કે જ્યાં વલસાડનું હિટ અને વલસાડના જે સારા કામ થતા છે એમાં જોરદાર ઢોલ નગાડા સાથે ચંકાની દોડ પર એ લોકોનું સ્વાગત કરશું, તાલીના ગગરાટથી વધાવશું અને વલસાડને કહીએ કે ભાઈ જે કામ કરે ને
તેના ગમે જ જોવાનું. જે કામ નથી કરતા ને એને નહીં જોવાનું. જી ચોક્કસ, ખૂબ જ સરસ રાજુભાઈ વાત કરીને. આજે જે આનંદ અહીંયા દેખાઈ રહ્યો છે, રાજુભાઈ કીધું કે જે કામ કરશે ઢોલ નગારા સાથે એનું સ્વાગત કરશું. કદાચ ડીજે પણ રાજુભાઈ લાવશે, બરાબર. ત્યારે શાકભાજી માર્કેટમાં આજે જે આપણે માહોલ જોઈએ છે ને બધાના ચહેરા પર ખુશી, પાછળથી એક માસી પણ મને એમના ચહેરા પર એક અનેરો આનંદ દેખાઈ રહ્યો છે. મારા કેમેરામેન જે પાછળ બહેનો ઊભી છે, કારણ કે મને યાદ છે કે વલસાડ નગરપાલિકા ખાતે આ જ માસીઓ જે સવારે 4 વાગ્યાથી શાકભાજી વેચવા આવતા હતા, રોજનું રોજ કમાઈને રોજ ખાવાવાળાને, એ લોકોની આંખોમાં જે આંસુ મેં જોયા છે ને દર્શક મિત્રો, આજે એમને એમનું વળતર મળી રહ્યું છે રાજુભાઈ. તો તમામને અહીંયાથી અભિનંદન. અને ટૂંક સમયમાં માર્કેટ જ્યારે તૈયાર થાય ત્યારે ઉદ્ઘાટન પ્રસંગ માટે પણ આટલા જ જોર સાથે આપણે ફરી મળીશું. તિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. વિજયભાઈ, જણાવશો કે આજરોજ જે આતુરતાનો અંત હતો આવી ગયો છે. આપણા માનીને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ શાકભાજી માર્કેટ ખાતે જે ખાતમુહૂર્ત કર્યું છે, કેવી લાગણી થઈ છે? આમાં અમે શોપિંગ સેન્ટર અને શાક માર્કેટના જે વેપારીઓ તેને તો ખરેખર આની લાગણી છે જ, પણ આજે આ માર્કેટ બનવાનું જે પ્રારંભ થઈ રહ્યું છે એનાથી સમગ્ર વલસાડ શહેરમાં આનંદ અને હર્ષોલ્લાસનો માહોલ છે. એક ઉત્સવ જેવું લાગી રહ્યું. હા, એક ઉત્સવ છે. શું લાગે છે કે કેટલા વખતમાં પૂર્ણ થશે આ કાર્ય? અમારે જે ચર્ચા થઈ છે એમાં એવું કહેવાયું છે કે ચોમાસા પહેલાં અમને દુકાનમાં બેસાડશે નગરપાલિકા. ચલો, ખૂબ જ સરસ કે છે. આટલા વખતથી 1-1.5 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો અને જે તકલીફ પડતી હતી હવે વેઠવી નહીં પડે. હા, એટલે આમાં શું થયું, કનુભાઈ સાહેબે કીધું તેવી રીતે ઘણી બધી ટેકનિકલી સમસ્યાઓ આવી, એટલે એમાં માર્કેટનું બાંધકામ 5-6 મહિના લંબાયું એમ. નહીં તો 3-4 મહિના પહેલાં એનું ખાતમુહૂર્ત થઈ જશે. જી, અમારા માધ્યમ દ્વારા કોઈ સંદેશો આપવા માંગશો? બસ ભગવાન એટલે પ્રભુ નગરપાલિકાના તંત્રને, સરકારને સારા કામો કરવાની પ્રેરણા, સદબુદ્ધિ અને શક્તિ આપે, એ જ તમારા તરફથી સંદેશો હોય. વલસાડ શાકભાજી માર્કેટ ખાતે જે ઉત્સાહનો માહોલ છે આપણે જોયો. બધાની જ રજૂઆતોનું આજે જે કહેવાય કે સફળતાપૂર્વક આજે રિઝલ્ટ આવ્યું છે, ત્યારે વલસાડ નગરપાલિકાના માજી સભ્ય અને અગ્રણી એવા ગિરીશભાઈ દેસાઈ અને ઝાકીરભાઈ પઠાણ પણ આપણી સાથે છે. ગિરીશભાઈ, જણાવશો આજે જે આ સમગ્ર શાકભાજી માર્કેટ અને શોપિંગ સેન્ટરનું જે કેબિનેટ મંત્રી આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે ખાતમુહૂર્ત કર્યું છે, શું કહેવું છે તમારું? વલસાડ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 7-8 વર્ષમાં કામો થયા છે, નથી થયા એમ નથી, પરંતુ જે આજે કામનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે એ ખરેખર ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે આ કામ થઈ રહ્યું છે. એ બદલ હું નાણામંત્રીને અને શાકભાજીના દુકાનદારોને અભિનંદન આપું છું. દરેક વખતે શાકભાજીનો જે આ પ્રશ્ન આવતો તેમાં ભલે એમ કહેવામાં આવે કે આ વિપક્ષ, વિરોધ પક્ષ, પરંતુ જે વિકાસના કામો છે એની અંદર અને આ શાકભાજી માર્કેટ માટે હંમેશા અમે લોકોએ સહકાર આપેલો છે, આપતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ આપીશું. હું એવી આશા રાખું કે ઝડપથી હેતુફેરની કામગીરી બી પૂર્ણ થાય. અને મારી એક નમ્ર વિનંતી છે કે કનુભાઈને, કે જેમ કનુભાઈ પોતાના આશીર્વાદથી જે વલસાડ સિવાયના એનો વિસ્તારની અંદર જે ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે, એ જ રીતે વલસાડ ઉપર પણ એમનો હાથ રહે. અને જે બાકીની સમસ્યા રહેલી છે, આજે એમણે કીધું છે કે બાકીના પ્રશ્નો પણ હલ થશે, તે બાકીની સમસ્યાઓ પણ કનુભાઈ અને ભરતભાઈ તો હંમેશા એક વસ્તુ માનું કે જ્યારે એમને રજૂઆત કરે તો 2 ધડક મને પણ એમણે ભલામણ પત્રો, પછી કામની બાબતોમાં પત્રો લખી આપ્યા છે. એટલે એમના પ્રયત્ન બી રહી છે, એમને બી હું અભિનંદન આપું છું. અને મને કનુભાઈને વિનંતી કરું છું કે વલસાડની જેટલી સમસ્યા છે તેના ઉપર પ્રત્યક્ષ ધ્યાન આપી આ જ રીતે માર્કેટની મુજબ બીજા પ્રશ્નો પણ હલ કરે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.